21 લોકોનો ભોગ લેનાર આરોપીઓને પાલનપુર એલસીબી કચેરીમાં રાખવામાં આવ્યા છે। બંને બાપ દીકરા વિરુદ્ધ જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે। દીપક સિંધી અને ખુબચંદ સિંધી સામે અપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગોડાઉનમાં સેફટી સાધનોના અભાવનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ગોડાઉનમાં ગેરકાયદેસર ફટાકડાનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો। જોખમી હોવા છતાં વિસ્ફોટકના જથ્થાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। બંને આરોપીની પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરશે। અગ્નિકાંડમાં 21 લોકો મોતને ભેટ્યા છે, એટલે કે 21 લોકોના ગઈકાલે જે ડીસા ફેક્ટરીમાં આગ લાગી હતી, જે ફટાકડાની ફેક્ટરી હતી તેમાં બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે જે આગ લાગી હતી તેમાં 21 જિંદગી બુઝાઈ ગઈ છે અને તમામ જે મૃતદેહો હતા તેમને મધ્યપ્રદેશ તેમના વતનમાં લઈ જવામાં આવ્યા છે। પરંતુ જે પ્રકારે આ સમગ્ર ઘટના લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપીઓને એટલે કે જે ગોડાઉન માલિક છે તેમને પકડવાની અલગ અલગ ટીમો બનાવી હતી અને મોડી રાત સુધી આ બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા। જે દીપક સિંધી છે અને જે ખુબચંદ સિંધી છે, જે તેમ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમને અત્યારે જે જિલ્લા પોલીસ વડા કચેરી જે એલસીબી ઓફિસ છે ત્યાં આગળ રાખવામાં આવે છે। એટલે કે બંને જે આરોપી છે તેમને પોલીસ અત્યારે પૂછપરછ કરશે અને જે સઘન પૂછપરછ બાદ જે આરોપીઓ છે તેમને પોલીસ રજૂ કરશે અને જે પ્રકારે આ ઘટના બની હતી ને જે બંને જે ખુબચંદ સિંધી અને દીપક સિંધી છે તે બંને આરોપીઓ ઘટના બાદ ફરાર હતા, પણ પરંતુ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને જે તપાસ તેજ કરી હતી અને બંને આરોપીને ઝડપી પાડ્યા હતા અને અત્યારે પોલીસ તેમના સકંજામાં પોલીસે કચી લીધા છે અને જે બાદ અત્યારે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। અલગ અલગ બાબતોને લઈને પોલીસ તપાસ કરી રહી છે અને અત્યારે તેઓ પાલનપુર એલસીબી કચેરી રાખવામાં આવ્યા છે અને જે પ્રકારે આ ઘટના બની છે અને તેમાં 21 લોકોના મોત થયા છે। એક દર્દનાક ઘટના જે ડીસામાં સામે આવી હતી અને તેને લઈને દરેક લોકોમાં એક દુઃખની લાગણી જોવા મળી હતી। મગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા।